ગઈકાલે રાત્રિ દરમિયાન લોક સાહિત્યકાર દેવાયત ખવડની કાર ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે। આના કારણો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। આમાં એવું કહેવાય રહ્યું છે લોક સાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં 2 લોક ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં એક લોક ડાયરો અમદાવાદના સનાથલ ખાતે અને બીજો લોક ડાયરો આણંદના સોજિત્રા ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારે હાલ જે યુવકોએ હુમલો કર્યો છે તેમનું એવું કહેવું છે કે જે સનાથલ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાજરી આપી નહોતી। મોટી સંખ્યામાં લોકો ત્યાં હતા। હાજરી ન આપતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આને જ લઈને 2 સનાથલના યુવકો અને 1 સાણંદના યુવકો જ્યારે દેવાયત ખવડની કાર છે તે આણંદથી અમદાવાદ તરફ આવી રહી હતી ચાંગોદર પાસેથી, તે દરમિયાન આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ મામલાને લઈને ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે આ 3 આરોપીઓ સામે ગુનો પણ નોંધાયો છે। આની વાત કરીએ, બીજો જે ડાયરો હતો લોક સાહિત્યકાર દેવાયત ખવડનો તે આણંદના સોજિત્રા ખાતે હતો અને તે ડાયરામાં તેમણે હાજરી આપી હતી। પરંતુ આ મામલે હવે દેવાયત ખવડનો એક વિડીયો સામે આવ્યો છે। તેમના પર જે આરોપ લાગી રહ્યા છે કે સનાતલ ખાતે લોક ડાયરામાં તેઓ હાજર નહોતા રહ્યા, તેને લઈને તેમણે શું ખુલાસાઓ કર્યા છે તે સાંભળી લો। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું। આ વાતની ખાસ નોંધ લેવી। જય શ્રી રામ। આપે સાંભળ્યા, આ હતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ। તેમણે વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેઓ સનાતલ ખાતે જે લોક ડાયરાનું આયોજન હતું તે લોક ડાયરામાં પહોંચ્યા હતા, ત્યાંના આયોજકોને મળ્યા હતા, તેમણે ત્યાં લોક ડાયરો પણ કર્યો હતો। ત્યારબાદ તેઓ આણંદના સોજિત્રા ખાતે નીકળ્યા હતા। તેમણે સનાતલ ખાતે જે લોક ડાયરાનું કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં પૈસા પણ નહોતા લીધા, સંબંધોમાં ડાયરા કર્યા હોવાની વિગતો કહી છે અને ભૂતકાળમાં પણ તેમણે સંબંધોમાં આ જ પ્રકારે ડાયરા ત્યાં કર્યા હતા। પરંતુ જે આખો વિવાદ સર્જાયો તેમાં એક તરફ આરોપ લગાવી રહ્યા છે લોકો કે દેવાયત ખવડ પહોંચ્યા નહોતા, બીજી તરફ દેવાયત ખવડે વિડીયો સમગ્ર ખુલાસો મૂક્યો છે। તેના જ કારણે આ સમગ્ર વિવાદ મામલે જે લોકોએ દેવાયત ખવડની કાર ઉપર હુમલો કર્યો છે તેમની સામે હવે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।